ડભોઈ તાલુકાના તૈન તલાવ ગામના ઐતિહાસિક તળાવનું 3 કરોડના ખર્ચે રિસ્ટોરેશન તેમજ નારિયા નડાથી બોરબારનો 2.5 કરોડના ખર્ચે થશે નવીન માર્ગ। ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત। ડભોઈ તાલુકાનું ઐતિહાસિક તૈન તલાવ, જેને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગ્રામજનોએ તળાવના બ્યુટિફિકેશન અને તેમાં જળ સંગ્રહ માટે અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડ આ તળાવના રિસ્ટોરેશન અર્થે ફાળવ્યા। ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ તાલુકાના નારિયા નડાથી બોરબારના રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। 2.5 કરોડના ખર્ચે રોડનું નિર્માણ થશે, જેને લઈ સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે। ડભોઈના ઐતિહાસિક તૈન તળાવ, કે જે ડભોઈના ઇતિહાસ સાથે સંકળાયેલું મહત્વનું તળાવ માનવામાં આવે છે, છેલ્લા ઘણા વર્ષોથી આ તળાવ ખાલી રહેતા સ્થાનિકોની વ્યાપક માંગ હતી કે આ તળાવને પુનઃ ભરવા સાથે તેનું નવીનીકરણ તે જ રીતે થાય જેવું પહેલાં હતું, જેને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ તળાવના બ્યુટિફિકેશન માટે અનેકો વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેને મંજૂરી મળતા આ તળાવના રિસ્ટોરેશન અર્થે ₹3 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે। આજે વર્ક ઓર્ડર અપાયા બાદ ધારાસભ્યના વરદ હસ્તે આ તળાવના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસ સાફ સફાઈ, તળાવને ભરવા માટે નર્મદા કેનાલમાંથી લાઇન નાખવા સહિતના વિવિધ કામો શરૂ કરવામાં આવશે। સાથે નારિયાથી નડા અને બોરબાર સુધીના રોડનું ખાતમુહૂર્ત પણ ₹2.50 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ માર્ગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને ભાજપની સરકાર એ ભરોસાની સરકાર છે। ત્યારે આજે નારિયાથી બોરથી લોકોની માંગણીને લાગણી હતી, રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નડા અને ડભોઈને જોડતો એ રસ્તો થશે સલતોમાં, અને એની સાથે સાથે એક તળાવ હીરા કડિયાના નામ સાથે જોડાયેલું, હીરા કડિયાની પ્રેમી જેને આખી વાર્તા છે। એ તળાવ છેલ્લા કેટલાય વર્ષોથી આ તળાવ એકદમ કોરું છે। આના માટે વારંવાર સરકાર દિલ્હીથી એનઓસીઓ લાવવાની હતી, અને આ તળાવનું ફરી પુનઃનિર્માણ કરવા એ જ રીતનું તળાવ બને એના માટેની કામગીરી આજથી શરૂ। કરોડ ઉપરના ખર્ચો મંજૂર થયો છે, અને હજુ એમાં વધુ ખર્ચો થાય તો પણ સરકાર મંજૂર કરાવીને આનું કામગીરી થશે। સાથે સાથે નર્મદા કેનાલથી અહીંયા સુધી પાઇપલાઇન અને મોટરથી ઉલેચીને પણ ₹1.22 કરોડ સરકારમાં મંજૂરીમાં નોટિફિકેશનને તૈયાર થશે, તે સુધીમાં તળાવ ભરવા માટેનું પણ પ્રોસિજર શરૂ થઈ જશે। રાહ જોવા માટે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર આભાર માનું છું, અને એમણે જે વિશ્વાસ રાખ્યો શરૂ થઈ છે। આ જૂના કામગીરી કરવા માટેના કામ કરવા તૈયાર નહોતા, પણ હવે છે કે આ કામોમાં